આ ટામેટા પેટીસ છે. આ પેટીસનો મસાલો છે. કોથમીર ધાણાનો મસાલો આવે ને, કોથમીર ધાણા આવે, તલ આવે, કોપરું આવે. આ ટામેટા પેટીસ છે ને શરૂઆત આપણે જ કરેલી છે. ઓકે. આ આઈટમ છે ને બેન, આ 35 વર્ષ જૂની આઈટમ છે. અચ્છા. તમને આખા સુરતમાં કશે નહીં મળે. ઓકે. આખું ટામેટું હોય અને મસાલો જાય. અચ્છા. અને શું પ્રાઇસ હોય છે જનરલ? આ 300 રૂપિયા કિલો. અને ટામેટા એકદમ મોંઘા થઈ જાય તો બી ત્યારે? 300 રૂપિયા કિલો. અચ્છા. હા, આપણે એવું નથી કે ટામેટા મોંઘા થાય એટલે આપણે ભાવ વધારી દેવાનો. ઓકે. આ જ ભાવ રહે. એ જનરલી આ મસાલો થોડો સ્વીટ હોય. હા, મીડિયમ. બહુ મીઠો બી નહીં, બહુ એ બી નહીં. અચ્છા. તો આ રીતે સૌથી પહેલા સ્ટફ કરાવવા, પછી એની પર શું શું પ્રોસેસ થાય? આની પર મસાલો ભરવાનો આવે, પછી બેસનમાં થઈને. તો તમે જોઈ શકો છો આ આખો ટામેટાની અંદરનું પેલું પલ્પ કાઢી નાખવામાં આવે છે અને એની અંદર ભરી દેવામાં આવે છે. એનો ટાઈમ શું રહે છે ભાઈ? સવારે 8 થી 12 ને સાંજે 3 થી 8. રવિવારે 8 થી 1 બપોર પછી રજા રહે. અચ્છા. અને એક્ઝેક્ટ લોકેશન અમને કહી દો. લોકો બહુ શોધતા સગરામપુરા પુટલી સર્કલની બરાબર સામે જલારામ નાસ્તા સેન્ટર. અચ્છા. અને તમે આ કેટલા વર્ષથી વેચો છો મને એ કહો? ટામેટા પેટીસ 35 વર્ષ જૂની આઈટમ છે, પપ્પાએ ચાલુ કરેલી. ઓકે. અને બીજું શું શું મળી જાય તમારે અહીંયા? રતારુ પૂરી, રતારુ વડા, ટામેટા પેટીસ, ગોટા, સમોસા, રતારુની ફ્રેન્ચ ફ્રાઈસ, બટાકા પૂરી. અચ્છા. ઓકે. એમ તો સુરતમાં બહુ બધા તમારી કોપી કરી છે, તમારો ટેસ્ટ સ્પેશિયલ કેમ? મેઇન વસ્તુ છે, કોપી તો બધા જ કરેલી. મેઇન વસ્તુ ટેસ્ટ. આપણો ટેસ્ટ તમે 5 વર્ષ પછી બી આવશો ને તો આ જ ટેસ્ટ રહે. ભાવમાં ફરક પડશે છે બજારના ભાવમાં. અચ્છા. એ તો છે. બાકી ટેસ્ટમાં, ક્વોલિટીમાં ફરક પડે નહીં. ઓકે. તો તમે જોઈ શકો છો આ ગરમા ગરમ આપણી ટામેટા પેટીસ બનીને રેડી થઈ ગઈ છે અને ભાઈ જોવામાં કેટલી ટેમ્પટિંગ લાગી રહી છે અને આને આવી રીતે ગરમા ગરમ જ ખોલીને ખાવાની જે મજા છે ને ભાઈ, સાચું કહું તમે અહીંયા ટ્રાય કરો તો જ તમને ખબર પડે કે શું મજા છે. ચટણી છે. તમને લારી પર કશે તમને જોવા નહીં મળે. ઓકે. કોઈ આપતું જ નથી. ના, આપણી આ ટામેટા પેટીસ ને બધા ફરસાણ બધું સિંગ તેલમાં જ બનાવ્યું. ઓકે. 35 વર્ષથી. અચ્છા. તો જોઈ લો, મારા માટે તો આ ટામેટા પેટીસની પ્લેટ રેડી થઈ ગઈ છે. તો ભાઈ કોણે અહીંયાની ટામેટા પેટીસ ખાધી છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અહીંયા સ્પેશિયલ આ 2 ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો પર્સનલી આ યલ્લોવાળી ચટણી મારી ફેવરેટ છે, તો એની સાથે હું ટ્રાય કરીશ અને તમને કહીશ કે મને અહીંયાની આ ટામેટા પેટીસ કેવી લાગી. તો ચાલો ટ્રાય કરી લઉં. बहुत बढ़िया टेस्ट में, मैं पहली बार ट्राई कर रही हूँ, मुझे अच्छा लगा. अगर आप भी आके खाना चाहते हो तो फटाफट से आ जाओ यहाँ पर.